હૈન સિંહોને જૂનાગઢના સકલબાગ ઝૂ ખાતે લઈ જવામાં આવ્યા છે અને ત્યાં વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢના વન વિભાગ અને ક્યાંક ને ક્યાંક જૂનાગઢ તંત્રની પણ બેદરકારી સામે આવી હોય તેવું લાગી રહ્યું છે। કાશ્મીરી બાપુની જગ્યા પાસેથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। બંને સિંહોને કબજામાં લઈ અને ત્યારે હાલ તપાસ છે તે શરૂ કરવામાં આવી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો જૂનાગઢના ગિરનાર પર્વત પર ચડી રહેલા 11 વર્ષીય બાળક ઉપર જે સિંહનો હુમલો થયો હતો તે મામલે શંકાસ્પદ વધુ 2 સિંહોનું અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કાશ્મીરી બાપુની જગ્યા પાસેથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। શાસનની વિશેષ રેસ્ક્યુ ટીમને મદદ માટે બોલાવવામાં આવી હતી। વન વિભાગે સાવચેતીના ભાગરૂપે કાર્યવાહી તેજ કરી બંને સિંહોને કબજામાં લઈ અને ત્યારે હાલ તપાસ છે તે શરૂ કરવામાં આવી। પશુ ચિકિત્સી પરીક્ષણ માટે સિંહોને ખસેડાયા છે। સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે કરાશે નિરીક્ષણ અને સિંહોના વર્તન અને આરોગ્યની પણ થશે વિગતવાર તપાસ। હુમલામાં સામેલ સિંહોની ઓળખ માટે પ્રયાસો ત્યારે હાલ ચાલુ છે। ત્યારે ઘટનાથી ગિરનાર યાત્રાળુઓમાં પણ અત્યારે હાલ ચિંતાનો માહોલ છે। ગિરનારના પગથિયા પર લાઇટનિંગની સુવિધાનો પણ અભાવ, અંધારામાં યાત્રાળુઓની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે જે ગિરનાર ઉપર લોકો દર્શન કરવા માટે જતા હોય છે એ ગિરનારની આસપાસ ગાઢ જંગલો આવેલા છે અને ત્યાં રહેતા વન્ય પ્રાણીઓ અનેક વખત એ ગિરનારના પગથિયા સુધી પહોંચી જાય છે। કેટલાક લોકો ઉપર હુમલો કરી બેસે છે અને આજની જે ઘટના બની છે એ ઘટના કે મહેમદાબાદના એ 11 વર્ષીય મયુરસિંહ ઉપર સિંહે જે હુમલો કર્યો તેમાં કમનસીબે તેમનું મૃત્યુ નિપજ્યું છે અને આ ઘટના પછી એ ગિરનાર પર્વત ઉપર લાઇટિંગનો અભાવ, સુરક્ષાની અવ્યવસ્થા અને વન્ય કર્મચારીઓ છે તેની લાપરવાહી, આ તમામ મુદ્દે અત્યારે સવાલ ઉઠી રહ્યા છે। પણ જે સિંહો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેમાંના અત્યારે 2 સિંહોને કબજે લઈ અને અત્યારે તેમનું પરીક્ષણ છે તે વન વિભાગ દ્વારા સકરબાગમાં શરૂ કરી દેવામાં આવ્યું છે। જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર જે સિંહના હુમલાને લઈને જે ઘટના બની છે તેને લઈને 3 સિંહોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। જે હૈન સિંહોને જૂનાગઢના સકલબાગ ઝૂ ખાતે લઈ જવામાં આવ્યા છે અને ત્યાં વધુ તપાસ હાથ ધરી છે। સાથે સાથે જૂનાગઢના વન વિભાગ અને ક્યાંક ને ક્યાંક જૂનાગઢ તંત્રની પણ બેદરકારી સામે આવી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે જૂનાગઢનો જે ગિરનાર પર્વતની જે સીડી જે છે ત્યાં પણ લાઇટોની પણ સુવિધાઓ નથી, જેના હિસાબે ક્યાંક ને ક્યાંક આવા બનાવો બનતા હોય તેવું પણ લાગી રહ્યું છે। પ્રતાપ ભરાડ, ન્યૂઝરૂમ જૂનાગઢ। જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર જે સિંહના હુમલાને લઈને જે ઘટના બની છે તેને લઈને 3 સિંહોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। જે હૈન સિંહોને જૂનાગઢના સકલબાગ ઝૂ ખાતે લઈ જવામાં આવ્યા છે અને ત્યાં વધુ તપાસ હાથ ધરી છે। સાથે સાથે જૂનાગઢના વન વિભાગ અને ક્યાંક ને ક્યાંક જૂનાગઢ તંત્રની પણ બેદરકારી સામે આવી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે જૂનાગઢનો જે ગિરનાર પર્વતની જે સીડી જે છે ત્યાં પણ લાઇટોની પણ સુવિધાઓ નથી, જેના હિસાબે ક્યાંક ને ક્યાંક આવા બનાવો બનતા હોય તેવું પણ લાગી રહ્યું છે। પ્રતાપ ભરાડ, ન્યૂઝરૂમ જૂનાગઢ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।